કે ભાઈ થઈ જશે. યા ધેટ્સ વેરી ટ્રુ. અને 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 ઘણી વાર છે ને આજે મોડર્ન વર્લ્ડ ની અંદર આપણે ઘણી બધી વસ્તુ આપણી સામે એવી આવે છે કે જે આપણે જોઈ નથી, આપણે કદાચ વિચારી નથી, અને તેમ છતાં એવું લાગે કે આને હવે કેવી રીતે કરવાનું. તો એવી સિચ્યુએશન તો અર્જુન સામે પણ આવી હતી. તો અર્જુને કૃષ્ણને કીધું હતું કે પણ કૃષ્ણ, સામે તો મારા આપણા લોકો છે. ત્યારે કૃષ્ણ એને સામેથી કીધું હતું કે જો આપણા છે તો સામે કેમ છે. હા, ટ્રુ. અને આ સિચ્યુએશન આપણી લાઈફમાં ઘણી બધી વખતે પ્રેઝન્ટ સિનારીઓમાં પણ આવતી હશે કે ભાઈ ભાઈનો નથી, ભાઈ બહેનના સંબંધ નથી, દીકરા પપ્પાને બોલવાના સંબંધ નથી, અને આ બધી ઘણી બધી વસ્તુઓ છે. પણ મને એવું લાગે કે એઝ અ કૃષ્ણ આપણે કેવી રીતે વિચારવું. હું તમને એવું વિચારું છું જાણે હું પ્રભુ સાથે વાત કરી રહ્યો છું, પણ આઈ એમ સ્ટીલ ગોના આસ્ક યુ irrespective of that, feel free if you want to divert it, but point is કે આ પ્રેઝન્ટ સિનારીઓસ ની અંદર what do you see how people can resolve these things? કેવી રીતે લોકોએ આ વસ્તુને લેવી જોઈએ, કારણ કે અર્જુને બી ફેસ કરી છે. સમય ભલે બદલાયો છે, નામ ભલે બદલાયા છે, પણ લોકો તો હજી ફેસ કરી જ રહ્યા છે. બહુ ખોટા વ્યક્તિને આ પ્રશ્ન પૂછ્યો છે, પણ આઈ ટ્રાય. બહુ બધી વસ્તુઓથી તો હું પોતે પણ અત્યારે ફેસ થઈ રહ્યો છું, ફેસ કરી રહ્યો છું. ઝીણી ઝીણી વસ્તુ છે એ, પણ મને લાગે છે કે યુ ખરેખર ટ્રસ્ટ યોર સેલ્ફ ફર્સ્ટ. કે એન્ડ નથી કઈ પણ વસ્તુ એમ. એ કદાચ એ બધું બહુ ટેમ્પરરી છે. જે પણ થઈ રહ્યું છે, બહુ સારું થઈ રહ્યું છે ને તો એ બી ટેમ્પરરી છે, બહુ ખરાબ થઈ રહ્યું છે એ બી બહુ ટેમ્પરરી છે. એ બધું પાસ થઈ જશે એમ. અત્યારે હું બહુ અત્યારે જે ફિલ્મ રિલીઝ થઈ એના પછી પણ જે ફેઝ હતો, આ તો હું રિસન્ટ એક્ઝામ્પલ આપું છું કે દિવાળીના દિવસે અમારી પાસે 3 સ્ક્રીન હતી, બરોબર. કદાચ ત્યારે હાર માની લીધી હોત ને અમે બહુ પહેલા થઈ ગયા હોત, તો અત્યારે આ જે થઈ રહ્યું છે, સમજો તમે. એટલે ઇટ્સ કઈ પણ વસ્તુ ઇટ્સ નોટ પરમનન્ટ. જે પણ છે સારું છે, ખરાબ છે, એ બધું જતું રહેશે. એટલે કંઈક ને કંઈક નવું આવતું રહેવાનું છે એમ. આ સમય પણ વીતી જશે. તમે એમને પોઝિટિવ લો કે નેગેટિવ લો, પણ તમારા ફેવરમાં જ કામ કરવાનું છે. યસ, ધેટ્સ વેરી ટ્રુ. ઓકે, રિવ્યુઅર્સ ની સાથે સાથે જે લોકોએ મૂવી જોઈ લીધી છે, એ લોકોને તો ખબર છે ડાયલોગ્સ અને ઇમ્પેક્ટ ને બધું. જે લોકોએ નથી જોઈ, સ્પેશિયલી કેનેડિયન પીપલ માટે, why they should go, what's your personal message to them as a Shripad Goswami અને તમારા કેરેક્ટર તરીકે પણ કેનેડાના લોકો માટે પ્લીઝ કોઈ મેસેજ તમારા પાસે. 2 પોઈન્ટ. સૌથી પહેલા તો મેં તમને કીધું ને કે આપણે અત્યાર સુધી એવું માનતા હતા કે બહુ ડિફિકલ્ટ છે ભગવાનને મળવું, પણ આ ફિલ્મ જોશો તો તમને એવું લાગશે કે બહુ ડિફિકલ્ટ નથી, બહુ જ ઇઝી છે. કદાચ આપણી અંદર જ છે. તમે ખાલી સરેન્ડર થઈ જાઓ એમને, અને તમે ખાલી સારા કામ કરો, બધું સારું થઈ જશે. એટલે એ જે ભગવાન ની સાથેનો જે ફેથ જે ફેડ થઈ ગયો હતો ને, ઓછો થઈ ગયો હતો, કે કદાચ આ ફિલ્મ એક કપડાનું કામ કરે છે કે જે સાફ કરી દે છે. જે ધૂંધળું થઈ ગયું હતું ને, તે ફરીથી દેખાય છે લોકોને કે ના ભાઈ ભગવાન છે, આપણે ખોટા એમની સાથે થોડી માથાકૂટ કરીએ છીએ. એ જોવે જ છે, એને બધું ફીલ થાય જ છે, ખબર જ છે, બધું ખબર છે. એટલે એ જે ફેથ જનરેટ થશે, ભગવાન માટે તો થશે જ, પણ પોતાની જાત માટે જે ફેથ જનરેટ થાય છે ને, કારણ કે મારા માટે થયું છે એટલે હું કહું છું, આટલું હું હકથી કહી શકું છું કે પર્સનલ લેવલ પર પણ બહુ એવું થશે કે ભાઈ યસ, હું કરી શકું છું, અને મને કઈ વસ્તુની બીક રાખવાની જરૂર નથી. આઈ કેન ડુ ઇટ એમ. એ બહુ એક નાનકડું મોટિવેશન છે, પણ એ લાઈફમાં બહુ જ જરૂરી છે. અને આજકાલ બહુ જ નેગેટિવ અને ડાર્ક કોન્ટેન્ટ આવી રહ્યા છે માર્કેટમાં. જોવા ગમે, મને પણ ગમે છે, પણ સમહાવ કદાચ આપણને જ નથી ખબર કે આપણને અંદરથી શું જોઈએ છે. આપણને જોઈએ છે કે કોઈક આવીને મને હક કરે, કોઈક વોર્મથ મળે, મને કોઈક આવીને માથે હાથ ફેરાવે, મને જોઈએ છે એવું. પણ આપણે શું એટલું અપફ્રન્ટ રહીને કહેતા નથી કોઈને. પણ જયારે આપણે જોઈએ ને, જયારે મેં ફિલ્મ જોઈ હતી ને, મને એવું થયું કે યાર મને કોઈક આવીને હક કરી લીધું છે ભાઈ, અને મને આ હકની જરૂર હતી ઘણા ખાસા ટાઈમથી. તો કદાચ એ તમને નથી ખબર તમને જરૂર છે, પણ
આ ફિલ્મ જોશો ને તો યુ વિલ ડેફિનેટલી લવ ઇટ, અને તમને એવું લાગશે કે ખરેખર કોઈકે આવીને તમને હક કર્યું છે. તો સારું ફીલ થશે આ ફિલ્મ જોશો ને તો, ખરેખર સારું ફીલ થશે. લાગણી ભરેલા વહેણને શબ્દોની જરૂર હોય છે. શબ્દોમાં તમે એને નહીં મૂકો તો હક પણ નહીં મળે, હાલ પણ નહીં મળે, કોઈ હાથ પણ નહીં ફેલાવે.